હેલો બાળકો, આજે ફરી વખત તમારી સાથે છે સોનવણે પરેશ અને આપણે ગઈકાલનો જે અધૂરો ભાગ હતો એને આજે આપણે પૂર્ણ કરીશું. તો ગઈકાલે આપણે એ જોયું કે જ્યારે પ્રેમ પ્રસ્થાપિત થઈ રહ્યું હોય ત્યારે ગ્રાહક સેવા પ્રતિનિધિ અમને પૂછે છે કે તમને એ સંદેશો મળે છે અથવા તમે એ સંદેશાને જોઈ શકો છો. ત્યારે ગ્રાહક કહે છે યસ આઈ ડુ. હા, મને તે દેખાય છે. યસ આઈ ડુ શોર્ટમાં જવાબ આપ્યો છે એને. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? ઇઝ ઇટ શું તે કમ્પ્લીટલી સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયું, દાખલ થઈ ગયું, પ્રસ્થાપિત થઈ ગયું? શું તે સંપૂર્ણપણે પ્રસ્થાપિત થઈ ગયું? ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે યસ, હા, બટ રિમેમ્બર, પરંતુ યાદ રાખજો. રિમેમ્બર એટલે યાદ રાખવું. ધેટ કે પરંતુ યાદ રાખજો કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. પરંતુ યાદ રાખવાની બાબત એ છે કે તમારી પાસે છે, યુ હેવ તમારી પાસે જે છે, ઓનલી માત્ર એક ધ બેઝ પ્રોગ્રામ છે, એક માત્ર પ્રથમ જ એક પ્રોગ્રામ છે. યુ નીડ તમને નીડ છે, નીડ એટલે જરૂર હોવી, તમને જરૂર છે. ટુ બિગિન શરૂ કરવાની, કનેક્ટિંગ જોડાણ કરવાની, કનેક્ટ સંપર્ક સાધવાની, ટુ અધર હાર્ટ્સ અન્ય હૃદય સાથે તમારે સંપર્ક સાધવાની જરૂર છે. ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી. જે આપણા ગ્રામરમાં તમને ખ્યાલ છે કે ભાઈ આપણે પર્પઝ એવા ફંક્શનમાં આપણે પૂછીએ છીએ કે ઇન ઓર્ડર ટુ શેના હેતુથી? ટુ ગેટ અપગ્રેડ એટલે એમાં સુધારા વધારા કરવા, મીન્સ કે કંઈક સુધારા કરવા માટે અથવા સુધારા કરવાના હેતુથી તમારે અન્ય જે હૃદય છે એની સાથે જોડાણ કરવાનું શરૂ કરવું પડશે. કસ્ટમર સેઝ ગ્રાહક કહે છે ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ. કે મને અગાઉથી જ એક ભૂલ ભરેલો, મીન્સ એરર એટલે શું કહેવાય? ભૂલ ભરેલો એવો સંદેશો મળેલો છે. વોટ શુડ આઈ ડુ? વોટ એટલે શું, શુડ આઈ ડુ મારે શું કરવું જોઈએ? ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે વોટ ડઝ ધ મેસેજ સે? વોટ એટલે શું, ડઝ ધ મેસેજ સંદેશો શું, સે કહે છે એટલે કે જે સંદેશો છે શું કહેવા માંગે છે? કસ્ટમર સેઝ ઇટ સેઝ ગ્રાહક કહે છે કે તેવું જણાવે છે એરર 412 કે ભૂલ ભરેલું એક 412 જે પ્રોગ્રામ છે નોટ રન કાર્યરત નથી, ચાલતો નથી, ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ. ઇન્ટરનલ એટલે આંતરિક, કમ્પોનેન્ટ્સ એટલે ભાગો, જે આપણા આંતરિક ભાગો છે એનામાં એક ચાલતું નથી. વોટ ડઝ ધેટ મીન? તેનો મતલબ શું થાય? વોટ ડઝ ધેટ મીન એટલે અર્થ હોવ કે તેનો અર્થ શું થાય છે. તો બાળકો, આ પ્રથમ સ્લાઇડમાં માત્ર એટલું જ કહેવા માંગે છે કે જ્યારે ગ્રાહક પૂછે છે કે પ્રેમ શું પ્રસ્થાપિત થઈ ગયું છે, ત્યારે ગ્રાહક સેવા પ્રતિનિધિ એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે હા, તે તો દાખલ તો થયું છે, પરંતુ એક માત્ર બેઝ પ્રોગ્રામ છે. એનો અર્થાત એવું કહેવા માંગે છે કે હવે તમે માત્ર પ્રેમ સમજી તો ગયા છો કે પ્રેમ એટલે શું, પરંતુ પ્રેમ ખરા અર્થમાં ત્યારે જ સમજાય જ્યારે તમે અન્યના હૃદય સાથે જોડાણ કરો, મીન્સ કે અન્યની લાગણીઓને સમજો, તો જ તમે પ્રેમનો ખરો અર્થ સમજી શકો. તો અહીં આપણે આગળની સ્લાઇડ ઉપર જઈશું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ડોન્ટ વરી મેડમ, ચિંતા કરવાની જરૂર નથી. ધેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ, તે એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ એનો અર્થ એવો થાય છે ધેટ કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ, કે જે પ્રેમ છે એ સેટઅપ થઈ રહ્યું છે, ગોઠવાઈ રહ્યું છે ઓન એક્સટર્નલ હાર્ટ, જે બાહ્ય હૃદય છે એના ઉપર હવે કાર્યરત થાય છે, સેટઅપ થાય છે, ગોઠવાય છે. બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ. બટ હેઝ નોટ યટ એટલે હજી સુધી, પરંતુ તે હજી સુધી રન ઓન થતું નથી, કાર્યરત થતો નથી, ચાલી રહ્યું નથી ઓન યોર હાર્ટ તમારા હૃદય પર. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, કે ઇટ ઇઝ કે તે પણ એક એવી
વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ, એ પણ એક એવી ગૂંચવણ ભરેલી પ્રોગ્રામિંગ થિંગ્સ છે. બટ નોન ટેકનિકલ ટર્મ્સ, નોન ટેકનિકલ ટર્મ્સ એટલે આપણે એમ કહીશું બિન તકનીકી શબ્દો. ઇટ મીન તેનો અર્થ એવો થાય છે, એટલે કે એમ કહે છે કે બિન તકનીકી શબ્દોમાં એનો અર્થ એવો થાય છે યુ હેવ ટુ લવ, યુ હેવ ટુ કે તમારે પ્રેમ કરવો જ પડશે, યોર ઓન મશીન, તમારી પોતાની મશીન ઉપર. હવે અહીંયા પોતાની મશીન એટલે કે મશીન એટલે આપણી પોતાની જ વાત કરી છે કે તમારે પોતાની જાત પર જ પહેલાં પ્રેમ કરવું પડે. બિફોર, પહેલાં. ઇટ કેન લવ અધર્સ, તે અન્યને પ્રેમ કરે તેની પહેલાં તમારે પોતાની જાતને જ પ્રેમ કરવું પડશે. કસ્ટમર સેઝ સો વોટ શુડ આઈ ડુ, સો તેથી વોટ શુડ આઈ ડુ, મારે શું કરવું જોઈએ. CSR સેઝ, ગ્રાહક સેવા પ્રતિનિધિ એવું કહે છે કેન યુ ફાઇન્ડ, કેન યુ ફાઇન્ડ, ફાઇન્ડ એટલે શોધવું, શું તમે શોધી શકો, મીન્સ કે જોઈ શકો. ધ ડિરેક્ટરી, ડિરેક્ટરી એટલે કે યાદી, શું તમે યાદીને જોઈ શકો. કોલ્ડ તરીકે કહેવાતી સેલ્ફ એક્સેપ્ટન્સ, સેલ્ફ એટલે પોતાની જાતનું, એક્સેપ્ટન્સ એટલે સ્વીકાર, એટલે સ્વીકૃતિ તરીકે કહેવાતી જે યાદી છે, ડિરેક્ટરી છે, નામાવલી છે, એને શું તમે જોઈ શકો છો. કસ્ટમર સેઝ યસ આઈ હેવ ઇટ, હા હું તે જોઈ શકું છું. CSR સેઝ એક્સલન્ટ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ખૂબ જ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, યુ આર ગેટિંગ ગુડ કે તમે જે યોગ્ય રીતે આ બાબતોને સમજી રહ્યા છો અને આગળ વધી રહ્યા છો, એમ એનો મતલબ એવો થાય કે યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, તમે સારી રીતે આગળ વધી રહ્યા છો. કસ્ટમર સેઝ થેન્ક યુ, તમારો આભાર. તો આ સ્લાઇડમાં ફક્ત આટલી જ વાત કરી છે બાળકો કે જે એરર મેસેજ આવેલો હોય છે, જે ગ્રાહક એની માટે ચિંતિત હોય છે, એની માટે જે સેવા પ્રતિનિધિ એવું કહે છે કે ભાઈ તમારે ચિંતા જ કરવાની જરૂર નથી, કે એક બધી જે ગૂંચવણ ભરેલી જે પ્રોગ્રામિંગ થિંગ્સ છે એમાંની એવી એક ગૂંચવણભરી બાબત પણ છે કે એની માટે તો તમારે જે બિન તકનીકી ભાષામાં એવું કહેવા માંગે છે કે તમે અન્યને પ્રેમ કરો એની પહેલાં તમારે પોતાની જાતને જ પ્રેમ કરવું પડે, તો જ પ્રેમ યોગ્ય રીતે પ્રસ્થાપિત થાય. તો આપણે અહીં નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈશું. હવે CSR સેઝ યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ, ફોલોવિંગ ફાઇલ્સ એટલે કે જે નીચે મુજબની જે દર્શાવેલી ફાઇલ છે ત્યાં તમે ક્લિક કરો. એન્ડ ધેન, અને ત્યાર પછી કોપી ધેમ, તેમને શું કરો, કોપી કરો, નકલ કરો. ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી, જે માય હાર્ટ ડિરેક્ટરી છે, યાદી છે, લિસ્ટ છે, તમે એ લિસ્ટમાં, એ યાદીમાં તમે આ જે બધી નીચે મુજબની ફાઇલો આવશે એને તમારે કોપી કરવાની છે. ફોરગીવ સેલ્ફ ડોટ DOC, સેલ્ફ એસ્ટીમ ડોટ TXT, રિયલાઇઝ વર્થ ડોટ TXT એન્ડ ગુડનેસ ડોટ DOC. આ જે ફાઇલ છે તમારે એને કોપી કરવાની છે, બરાબર છે. હવે ફોરગીવ સેલ્ફ એટલે ફોરગીવ કરવું એટલે ભાઈ માફ કરવું, ક્ષમા કરવું. સેલ્ફ એસ્ટીમ, એસ્ટીમ એટલે સેલ્ફ એટલે પોતાનું, અને એસ્ટીમ એટલે વિચાર, સ્વવિચાર. રિયલાઇઝ વર્થ એટલે પોતાની જાતની કિંમત કરવી એમ. એન્ડ ગુડનેસ, અને જે માણસાઈ માટે જે ભલામણું કરવાનું હોય એટલે કે સારાપણું એમ. તો આવી બધી જે ફાઇલો છે એને તમારે શું કરવાની છે, કોપી કરવાની છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ, જે સિસ્ટમ છે શું કરશે, ઓવરરાઇટ કરશે એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ, જે કન્ફ્લિક્ટિંગ ફાઇલ હશે એટલે કે જે અસંગત ફાઇલ છે એના ઉપર ફરી લખાણ કરશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, એટલે કે જે બધા જે ફોલ્ટી પ્રોગ્રામિંગ હશે, જે દોષમુક્ત જે બધા પ્રોગ્રામ છે એને બધાને પેચિંગ કરશે. પેચ કરવું એટલે કે ભેળવી દેશે એમ. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ exe ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ,
અને એ પણ છે કે તમારે યુ નીડ ટુ ડિલીટ, કે તમારે રદ કરવું પડશે, દૂર કરવું પડશે, દૂર કરવાની જરૂર પડશે. સેલ્ફ ક્રિટિક, હવે સેલ્ફ એટલે પોતાની જાતની, ક્રિટિક એટલે જે ટીકાઓ છે, જે સ્વ ટીકાઓ છે એને પણ તમારે રદ કરવા પડશે. ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, તમારી જે તમામ જે યાદીઓ છે એ તમામ યાદીઓમાંથી સ્વ ટીકાઓને દૂર કરવી પડશે. એન્ડ ધેન, અને ત્યાર પછી એમ્પ્ટી યોર રિસાયકલ બિન, અને ત્યાર પછી તમારી જે રિસાયકલ બિનમાંથી રિસાયકલ બિનને ખાલી કરવી પડશે. આફ્ટરવર્ડ્સ, ત્યાર પછી, એટલે ત્યાર પછી તમારે રિસાયકલ બિનને ખાલી કરવી પડશે. ટુ મેક શ્યોર, એવી ખાતરી કરવા માટે, શેની? ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, કે તે બધી જે ખામીયુક્ત બધી ફાઇલો છે એ સંપૂર્ણપણે ચાલી ગઈ છે, દૂર થઈ ગઈ છે, એની ખાતરી કરવા માટે તમારે રિસાયકલ બિનને ખાલી કરવું પડે. એન્ડ નેવર કમ્સ બેક, અને ક્યારે પણ પરત ન આવે એની ખાતરી કરવા માટે તમારે એને ખાલી કરવાની છે. ગ્રાહક, કસ્ટમર સેઝ, ગ્રાહક કહે છે ગોટ ઇટ, યસ, મને એનો ખ્યાલ આવી ગયો. હે, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ, કે મારું જે હૃદય છે એ ફિલિંગ અપ, હવે એમાં બધી ફાઇલો ભરાઈ રહી છે, પણ કેવી? વિથ રિયલી નીટ ફાઇલ, જે નીટ એટલે સ્વચ્છ, જે ખરેખર સ્વચ્છ છે, સારી છે એવી ફાઇલો હવે મારામાં ભરાઈ રહી છે. જેમ કે smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન મોનિટર રાઇટ નાઉ, કે હવે જે મારા મોનિટર ઉપર જે smile.mpg છે, જે ફાઇલ છે એ હવે મારી ઉપર કાર્યરત છે. તો આમાં સીધી રીતે એમ કહેવા માંગે કે હવે મારા ચહેરા ઉપર હાસ્યની એક લહેર, હાસ્યની એવી લાગણી હવે દેખાઈ આવી રહી છે, માત્ર આ પ્રેમને દાખલ કરવાથી જ એમ. એન્ડ ઇટ શોઝ, અને તે એવું દર્શાવે છે, શો એટલે કે દર્શાવવું, દેખાડવું, અને તેવું દર્શાવે છે કે warmth.com, peace.extension and contentment.com are copying themselves all over my heart. કે હવે તે એવું દર્શાવે છે કે જે વાર્મથ, જે હૂંફની લાગણી છે, peace.extension, જે peace એટલે જે શાંતિ છે, એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ, આ જે સંતુષ્ટની લાગણી છે, આ બધી જે ફાઇલો છે, આર કોપિંગ, એ નકલ થઈ રહી છે, ધેમ સેલ્સ, પોતાની જાતે જ, ઓલ ઓવર માય હાર્ટ, મારા હૃદયમાં આ તમામ જે સારી સારી જે ફાઇલો છે એ મારા હાર્ટમાં હવે કોપિંગ એટલે કે નકલ પ્રસ્થાપિત થઈ રહી છે. તો અહીં બાળકો સીધી ભાષામાં એમ કહે છે કે ભાઈ જેવી રીતે જેમ જેમ પ્રેમની જે ફાઇલ છે મારામાં પ્રસ્થાપિત થાય છે, તેમ તેમ તેની માટે મારે જે બાબતો, જેમ કે સેલ્ફ ક્રિટિક એટલે કે જે સ્વ ટીકાઓ છે એને મારે દૂર કરવી પડે છે, બરાબર? એટલે કે અને મારામાં જે અન્ય જે સારી ફાઇલો છે, નીટ ફાઇલો છે, એને મારે પ્રસ્થાપિત કરવી પડે છે, નકલ કરવી પડે છે. જેમ કે ફરગીવ સેલ્ફ, બરાબર છે, પોતાની જાતને સ્વ ક્ષમા યાચના કરવી, સેલ્ફ એસ્ટીમ એટલે કે સ્વ વિચારો, પછી જાતની કિંમત કરવી, ગુડને સારાપણું, એવી તમામ ફાઇલો મારે દાખલ કરવી પડશે, બરાબર ને? તો આ બધી જે ફાઇલો છે એના કારણે જ, અને આ સારી સારી લાગણીઓ છે એને કારણે જ તમે જે વેર છે, ઈર્ષ્યા છે, દ્વેષ છે, તમામ જે દુર્ગુણો છે માનવમાં રહેલ, એને તમે દૂર કરી શકો. કેવી રીતે? માત્ર પ્રેમ થકી જ. તો અહીં આપણે આગળની સ્લાઇડ ઉપર જઈશું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, જે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, ધેન ત્યાર પછી લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ, કે જે પ્રેમ છે એ હવે પ્રસ્થાપિત થઈ ગયું છે, એન્ડ રનિંગ, અને હવે કાર્યરત પણ છે. યુ શુડ બી એબલ, યુ શુડ બી, તમે હવે, શુડ બી એટલે થવું અથવા બનવું, તમે હવે થવા જોઈએ, કે હું એબલ થવા જોઈએ એમ, તમે હવે સક્ષમ થવા જોઈએ. ટુ હેન્ડલ, સંભાળવા માટે, ઇટ, તેને, ફ્રોમ હિયર, અહીંથી, હવે તમે અહીંથી તેને સંભાળવા માટે કેવા થવા જોઈએ? સક્ષમ થવા જોઈએ. વન મોર થિંગ, વન મોર એટલે કે એક વધારાની થિંગ એટલે કે બાબત. બિફોર આઈ ગો, હું જાઉં તેની પહેલાં એક વધારાની બાબત જણાવવા માગું છું. તો કસ્ટમર સેઝ, ગ્રાહક કહેવા લાગ્યા કે યસ, હા બોલો ને, કઈ બાબત છે એમ. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ જણાવે છે કે લવ ઇઝ ફ્રીવેર, પ્રેમ એ મુક્ત છે. બી શ્યોર, ખાતરી કરી લો.
ટુ ગીવ ઇટ, તેને આપતા પહેલાં તમે શું કરો, એને ખાતરી કરી લો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ. હવે મોડ્યુલ એટલે તમને અગાઉ કહેવામાં આવ્યું કે ભાઈ વિવિધ પ્રોગ્રામોનું જે એક એકમ આવે એને મોડ્યુલ કહેવાય, કે જે વિવિધ મોડ્યુલ્સ છે, જે વિવિધ એકમો છે. ટુ એવરીબડી યુ મીટ, તમે જે દરેક વ્યક્તિઓને મળો છો ત્યારે એના તમામ જે મોડ્યુલ છે, એકમો છે, એને પણ તમે ધ્યાનમાં લો એમ. ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ, અને તેઓ શું કરશે, ફરીથી એ અન્ય લોકોને એ પાસ કરશે, શેર કરશે. એન્ડ ધે વિલ રિટર્ન, અને તેઓ એને પરત કરશે. સમ રિયલી નીટ મોડ્યુલ્સ, કેટલીક સ્વચ્છ અને સારી એવી ફાઇલો અથવા મોડ્યુલ્સ, એવા એકમો પરત કરશે બેક ટુ યુ, તમને. એટલે બાળકો સીધી ભાષામાં એમ કહેવા જઈએ કે જેમ તમે અન્યને રિસ્પેક્ટ આપશો તો એ તમને સામેથી રિસ્પેક્ટ આપે ને. બરાબર, જેવું તમે સામે સાથે જેવા વ્યવહાર કરશો, સારા વ્યવહાર, તો એ પણ તમારે તે સારી રીતે વ્યવહાર કરશે. બરાબર છે. તો આ લાઇનમાં એટલું જ કહેવા માંગે છે કે પ્રેમ એ મુક્ત છે, કે જે તમે દરેક વ્યક્તિને મળો છો એની તમામ એકમોની પહેલાં ખાતરી કરી લો, અને તેઓ એવી જ રીતે અન્ય લોકોને પણ એવા વ્યવહાર મીન્સ કે સારી એવી ફાઇલોને પરત કરશે, શેર કરશે, અને પરત એ જ લોકો તમને પાછી એવી નીટ ફાઇલો તમને શેર કરશે. કસ્ટમર સેઝ આઈ વિલ, હા હું તેવું જ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે તમારો ખૂબ ખૂબ આભાર. સો બાળકો, તો ઇન ધ એન્ડ ઓફ ધીસ ચેપ્ટર વોન્ટ્સ ટુ સે ધેટ કે જો માણસમાં વેર હોય, દ્વેષ હોય, ઈર્ષા હોય, ધૃણા હોય, તો જો આવા બધા જે દુર્ગુણો છે એની જગ્યાએ જો પ્રેમને સ્થાન આપવામાં આવે ને, તો તમે પણ ખુશ રહેશો અને તમારા આજુબાજુના લોકો પણ ખુશ રહેશે. તો આઈ હોપ, મને એવી આશા છે કે તમને આ કોમ્પ્લિકેટેડ જે પાર્ટ છે એ ખ્યાલમાં આવ્યો હશે. તો દર વખતે હું જેમ જણાવું છું તેમ આ વખતે પણ કહું છું કે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, અને આગળના ભાગ માટે અથવા ચેપ્ટર માટે તમે બેલ આઇકન ઉપર ક્લિક કરો. થેન્ક યુ સો મચ. હેલો બાળકો.